શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ બાજપેયી યજ્ઞનું પુણ્ય આપનાર, સર્વ પાપોને નષ્ટ કરનાર અને ભગવાન વામનની પૂજાનું મહત્વ સમજાવનાર ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તિની એકાદશી વિશે। આ વિડીયોમાં આપણે જાણીશું પરિવર્તિની એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવાનું છે, આ એકાદશીમાં શું કરવું અને શું ન કરવું, પૂજન વિધિ કેવી રીતે કરવી, આ એકાદશીનું મહાત્મ્ય શું છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જો આપ અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। ધન્યવાદ। મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી। બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે। ખાસ કરીને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે। આ એકાદશીને જલ ઝૂલણી એકાદશી પણ કહે છે। આ એકાદશીનું વિશેષ કારણ શું છે? ચાતુર્માસ દરમિયાન ભગવાન નારાયણ શેષનાગ ઉપર બિરાજમાન રહીને યોગ નિંદ્રામાં હોય છે। પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન નારાયણ પોતાની સ્થિતિ બદલે છે, એટલે કે પડખું ફેરવે છે। એ કારણે આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીનું બીજું નામ જલ ઝૂલણી એકાદશી પણ છે, કારણ કે આ દિવસે મંદિરોમાં ભગવાનને નૌકામાં બેસાડીને જલવિહાર કરાવવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગોપીઓ અને રાધાજી સાથે યમુનાજીમાં નૌકાવિહાર કર્યો હતો, તેથી આ દિવસે વૈષ્ણવ મંદિરોમાં પણ આ પ્રથા ઉજવાય છે। પરિવર્તિની એકાદશી ક્યારે છે? હિન્દુ પંચાંગ મુજબ પરિવર્તિની એકાદશી તિથિ 3 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે 4:53 વાગ્યે શરૂ થશે અને 4 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે પૂર્ણ થશે। વ્રત ક્યારે કરવું? ઉદયા તિથિ મુજબ એકાદશી વ્રત 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાખવાનું રહેશે, જેને સ્માર્ત એકાદશી કહે છે। જે સાધુ સંતો અને વૈષ્ણવ પરંપરાના અનુયાયી હોય તેઓ 4 સપ્ટેમ્બર 2025ના રોજ વૈષ્ણવ એકાદશીનું વ્રત રાખશે, એટલે કે 2 દિવસ આ એકાદશીનું વ્રત મનાવવામાં આવશે। પારણનો સમય: જો 3 સપ્ટેમ્બરે વ્રત કરો તો 4 સપ્ટેમ્બરે બારસની તિથિ શરૂ થયા બાદ, એટલે કે સવારે 10 વાગ્યા પછી પારણ કરી શકાય છે। હરિવાસર સમય પૂરો થયા પછી જ પારણ કરવાનું રહેશે। જો 4 સપ્ટેમ્બરે વ્રત કરો તો પારણ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સૂર્યોદય પછી કરી શકાય છે। પૂજન વિધિ અને મહાત્મ્ય: આ દિવસે ભગવાન નારાયણના વામન સ્વરૂપની પૂજા કરાય છે। ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આ એકાદશીનું મહાત્મ્ય સમજાવતા કહેલું કે જ્યારે મેં વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે 3 પગલાં જમીન માંગ્યા હતા, ત્યારે આ એકાદશીથી તે પ્રસંગ જોડાયેલો છે। પહેલું પગલું પૃથ્વી પર મૂકી લીધું, બીજું પગલું સ્વર્ગ અને બ્રહ્મલોકમાં મૂકી લીધું અને ત્રીજું પગલાં મૂકવાનું સ્થળ ન હોવાથી રાજા બલિએ કહ્યું, હે નાથ, ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકો। રાજા બલિના વચન અને દાનથી પ્રસન્ન થઈને મેં તેમને પાતાળ લોકનું સ્વામી બનાવ્યો। ત્યારથી ભગવાન વામન હંમેશા રાજા બલિની સાથે રહે છે। આ રીતે પરિવર્તિની એકાદશી માત્ર પાપોનો નાશ જ કરતી નથી, પરંતુ બાજપેયી યજ્ઞના પુણ્ય જેટલું ફળ આપતી એકાદશી માનવામાં આવે છે। બોલો વામન ભગવાનની જય। પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય અને પૂજન વિધિ: એકાદશીના દિવસે ભગવાનના 2 સ્વરૂપનું વર્ણન થાય છે। એક સ્વરૂપ રાજા બલિ સાથે રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે, તેથી આ એકાદશીનું વિશેષ મહાત્મ્ય છે અને તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે। આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા પણ ખાસ માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે માતા યશોદાએ ભગવાન શ્રીકૃષ્ણનું નામકરણ કર્યું હતું અને પ્રથમ વખત સ્નાન કરાવ્યું હતું। ભગવાનના વસ્ત્રો પણ યશોદા માતાએ ધોયા હતા। વર્ષા ઋતુમાં જલક્રીડાનું મહાત્મ્ય પણ વધુ હોય છે। ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસે ગોપીઓ સાથે જલક્રીડા કરી હતી। આ એકાદશીને ડોલ ગ્યારસ પણ કહેવામાં આવે છે। આપણા દેશના કેટલાક વિસ્તારોમાં વૈષ્ણવો આ ડોલ ગ્યારસનો ઉત્સવ ઉજવે છે। મંદિરોમાં ભગવાનની પ્રતિમાને ડોલીમાં બેસાડી જળાશયમાં સ્નાન કરાવવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે યશોદા માતાએ ભગવાનને ઝૂલામાં ઝૂલાવ્યા હતા
અને ગોપીઓ સાથે વનમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ ઝૂલા ઝૂલતા હતા. તેથી મંદિરોમાં આજના દિવસે ભગવાનને ઝૂલે ઝૂલાવવામાં આવે છે. આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુના વામન અવતારની આ કથા સંભળવામાં આવે છે. ભગવાન વામનદેવનો જન્મદિવસ પણ આ દિવસે મનાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વામને રાજા બલિ પાસે 3 પગ ભૂમિ માંગી હતી અને ત્રણેય લોકનું શાસન પોતે જ સંભાળ્યું હતું. ભાદરવા માસનો આ શુક્લ પક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન આવતી હોવાથી પ્રભુની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. પરિવર્તિની એકાદશીની પૂજન વિધિ. જે ભક્તો આ વ્રત કરે છે તેઓ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. પછી ઘરનું મંદિર સાફ કરીને ભગવાન શ્રીકૃષ્ણ કે શ્રીનારાયણનું ધ્યાન ધરે. જો મૂર્તિ હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. પછી ભગવાનને નવા વસ્ત્ર પહેરાવી સુંદર શૃંગાર કરવો. ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ફળ, તુલસીદળ અને માખણ મિશ્રીના ભોગથી પૂજન કરવું. એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ સવારે જ લેવો જોઈએ. વ્રતના પ્રકાર. નિરાહાર વ્રત, આખો દિવસ અન્ન જળ વગર રહેવું. ઉપવાસ, ચા, દૂધ, ફળ, ફરાળ જેવી વસ્તુઓ લેવી. એક ટાઈમ ભોજન, સાંજે એક વખત સાત્વિક ભોજન લેવું, જેને ઉપવાસ કરવું મુશ્કેલ હોય તેમના માટે. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ કે બીમાર લોકો સાત્વિક ભોજન કરીને પણ પ્રભુ સ્મરણ કરી શકે છે. જો શરીર સાથ ન આપતું હોય તો મનથી પ્રભુનું સ્મરણ કરવું. દાન, જપ, પૂજન જેટલું શક્ય હોય તેટલું શ્રદ્ધાથી કરવું. પૂજા ક્યારેય ડરથી કે દેખાવ માટે ન કરવી જોઈએ. તે માત્ર શ્રદ્ધા અને ભક્તિથી જ કરવી જોઈએ. જો મંદિર જઈ શકતા ન હોય તો ઘરે પ્રભુનું સ્મરણ કરો, મનમાં ભક્તિ રાખો. એ જ સાચી સેવા છે. પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય અને નિયમો. આજે યશોદા માતા અને કાન્હાની પૂજા પણ કરવામાં આવે છે. માન્યતા મુજબ માતા યશોદાએ ભગવાન કાન્હાને ઘાટ પર લઈ જઈને યમુનાજીમાં સ્નાન કરાવ્યું હતું. તેથી આ એકાદશીને ડોલ ગ્યારસ પણ કહેવાય છે. આ એકાદશીનું વ્રત રાખવાથી અને પૂજન કરવાથી પ્રભુના સ્મરણ દ્વારા બાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમ મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ દર્શાવ્યું હતું, તેમજ વામન ભગવાન પણ વામન રૂપમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. પ્રભુના આ 2 સ્વરૂપ ભક્તોને મોક્ષ પ્રદાન કરે છે. આ એકાદશી શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આજના દિવસે દિવસ દરમિયાન નિંદ્રા કરવી નહીં અને રાત્રે જાગરણ કરવાનું વિધાન છે. આખી રાત જાગરણ ન થઈ શકે તો ઓછામાં ઓછું મધરાત સુધી જાગવું જોઈએ. વ્રત દરમિયાન નીચેના નિયમોનું પાલન કરવું. કોઈની નિંદા કે ખોટી વાતો ન કરવી. વાળ કે નખ ન કપાવા. ગોબી, ગાજર, પાલક ન ખાવું. મસૂરની દાળ, અડદની દાળ, ચણાની દાળ જેવા ભારે ખોરાકથી દૂર રહેવું, કારણ કે તે તામસિક ખોરાક છે. જો વ્રત ન રાખી શકાતું હોય તો પણ આ ભારે ખોરાકનો ત્યાગ કરવો જોઈએ, નહીં તો શરીરમાં સુસ્તી આવે છે અને ભક્તિમાં મન નહીં લાગે. આજે અમુક પવિત્ર સ્થળોએ રાસલીલાનું આયોજન પણ થાય છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની લીલાઓ અને કથાઓનું વર્ણન કરવામાં આવે છે. આ દિવસે ભગવાનનું ગોપાલ રૂપમાં પણ પૂજન થાય છે. ગાયોના રક્ષક ભગવાન શ્રી ગોવિંદની પૂજા કરવી, ગાય માતાને લીલું ઘાસ કે ઘરના બનાવેલા ખોરાક ખવડાવવું ખૂબ પુણ્યકારક છે. એકાદશીનું વ્રત રાખવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે. વ્રત કરતી વખતે પ્રભુને પ્રાર્થના કરવી, હે પ્રભુ, મેં આ એકાદશીનું વ્રત કર્યું છે. મારી પૂજા અને સેવા સ્વીકાર કરો. મારા પાપ નષ્ટ કરો અને કલ્યાણ કરો. આ વ્રતનો સંકલ્પ બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પારણ કરીને પૂર્ણ થાય છે. પારણ વખતે બ્રાહ્મણોને દાન આપવું જોઈએ, જેમ કે કાચું લોટ, અનાજ, શાકભાજી, મસાલા, નમક તથા દક્ષિણા. ઉપરાંત ગાય માતાની સેવા પણ કરવી. જેટલું બને તેટલું દાન, પૂજન અને પ્રભુ સ્મરણ કરવું. વ્રત પૂર્ણ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. વટપત્ર પર શયન કરતા બાલ મુકુંદનું મનથી સ્મરણ કરું છું. બોલો જગદગુરુ, ધર્મના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણજીની જય. મિત્રો, સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.